મારું બેટું દાડીએ જવાનું છે અને જે સકડો આવ્યો ને 9 વાગી ગયા બોલો તોય સકડો આવ્યો ને આ ક્યારે સકડો આવ ને મારા બેટા મને દાડીએ નહીં રાખે જો મોડો જાય ને તો અય બાબલા તું ક્યાં દાડીએ જાસ? એ રાત્રિ રૂખડાને ઓલે હું દાડીએ જાઉં. આમ જો તું રૂખડાને ઓલે જાસ ને હું તને શું કહું છું આજનો દી મારને આવીને માન્યા 3-4 દાડિયા છે તું એક આવીને તો આજની જાહેર વઢાઈ જાય છે. રૂખડા તને કેટલી દાડી આપે? 400 રૂપિયા દાડી આપે મને. 400 આપતા હોય ને તો માન્યા હું તને 500 રૂપિયા આપીશ હાલ ને. મારા ના હો રાત્રિ પણ આખા 500 આપીશ 500 બીજે ક્યાંય તને નહીં આપે. આવું ખરો પણ એક મારું કામ કરવું પડે તો આવું. તારું કામ શું વરી એવું તારું કામ હે? એક બચી ભરવા દે ને તો તારું દાડી આવું બોલ. અરે તારી જાતના ગાંઠિયા તે મને શું કીધું કે એક બકી ભરવા દે તો તાન્યા દાડી આવું. તારી જાતના આજ સુધી કોઈ છોકરાએ મારી હામ ઊંચી આંખ કરીને નથી જોયું અને તારે મને બકી ભરવી છે હજી ભરવી છે. રે તું આમ નહીં સુધર. તારી જાતના બકી ભરવી છે બકી ભરવી મને હે કે ના ભરવી કે ના ભરવી? અરે ભરવાનો તો બચી દાડીએ લઈ જા એટલે. અરે મારા બાપ આમ નહીં માને. તારી જાતના મને બકી ભરવી હે મને બકી ભરવી. અરે બાપ રે આ શું થઈ ગયું? આ તો મરી ગયો. હવે હું કરીશ? મારા બાપ કોકને ખબર પડશે તો મારું શું થાય છે? એક કામ કરું ઘરે જઈને મારા બાપાને કહું. આખા ગામમાં હું એક બીડી પીવું છું અને આ બીડી લેવા ગામમાં દુકાને જાઉં ને અહીંયા ન મળતી. ઠેઠ શહેરમાં જવું પડે છે. એ બાપુ હું થયો? તું તો મજૂર લેવા જતી ને અને પાછી કાં આવી? બાપુ તમને શું કેવું? હા પણ શું થયું એ તો કે. બાપુ મારેથી એક ભૂલ થઈ ગઈ છે. હે શું ભૂલ થઈ ગઈ? કેવાય એવું નથી. કેમ કેવું? પણ કે તો ખબર પડે ને. એ બાપુ ઓલો આપણા ગામનો બાબલો નો રહ્યો? હા ઊભી રે ઊભી રે ઊભી રે. ઈ આપણા ગામનો બાબલો રહ્યો ઈ ના ગમાડી લીધો ને? એ બાપુ એવું નથી. તો એ બાપુ એ બાબલાને હું દાડીએ બોલાવા જઈ તે બાબલાએ મને કેવું કીધું મને કિસ કરવા દે ને તો કે દાડી આવું અને મને દાજ છડીને તે મેં એ બાબલાને મારી નાખ્યો. અરે તારી માને એવું કરાય? હવે આ છોડીનું મારે શું કરવું જોઈએ? હવે મને દેખાડી ક્યાં તે મારી નાખ્યો એ. હાલો બતાડો હાલો. હવે મને લાગે છે આના હાથથી મારે જેલ ન જવું પડે. હાલો ને એ આવું છું ઊભી રે. ક્યાં બેટા? જો આયરો બાપુ. હા બોલ. તારી જાતની આવું કરાય? પણ બાપુ હું કરું? મને દાજ છડી હતી ને તે દાજમાં થઈ ગયું. અરે બાપ રે હવે હું કરું? હવે હું કરશું? તમે કઈક વિચારો બાપુ. ન કરું પકડાઈ જઈશ ને તો આખી જિંદગી જેલમાં રહીશ. હા બટા મારી પાસે એક આઈડિયો છે. એક કામ કરી આપણે હે ને સરપંચને જઈને એમ કહી કે આને હુમલો આવી ગયો. નો હાલે? એ વાત હાસી હો બાપુ. અને આપણે કેવા જઈશું ને એટલે આપણી માથે કોઈ વેમય ન પડે. હા અને બાપુ આપણને ખબર છે કે આને મેં માર્યો છે પણ બીજા કોઈને થોડી ખબર છે. હા એ બટા તારી વાત સાચી હો. હા તે હાલો હઠ થઈને કેવી. જવા દે ગાયકા જવા દે. બહાર ઠંડી હવા આવે છે હો. તાલુકે જવાનું છે આવી ટાટી હવા ખાય. એટલે કા બરક મારી ઉભા રહ્યો સરપંચ ઉભા રહ્યો. એટલે હવે સામે શું તમે
થોડા ને થોડ આયા ઉડી જાય તમારો બાપ. હેઠા ઉતરો, તમને એક વાત કેવી છે. એ શું છે? એ અહીંયા તો આવો પછી કહું. એ બધા ઉતરો ઉતરો, હાલો ઉતરો. આને કઈ કામ છે, હવે શું કામ હોય શું ખબર. એ શું કામ છે બોલ બેટા. એ સરપંચ, ઓલો આપણા ગામનો બાબલો નથી, ઈ ઓલો ઝાડ ઉર્યું ને ત્યાં બેઠો તો ને, ત્યાં એને હુમલો આવી ગયો અને મરી ગયો. ત્યાં પડ્યો મરેલો. અરે બાપ રે, શું તમે હાચું કહો છો? હા એટલે હવે તો અહીંયા જ આવું જોઈએ છે. એ તો હાવ અનાજ છે. હાલો હાલો હાલો. રાતા બેટા ક્યાં હે બાપલો? ક્યાં એને હુમલો આવી ગયો? જો આ પડ્યો સરપંચ આવ્યો. અરે બાપ રે, એટલે હા નહીં એટલે તમારો બાપ, આ બાપલો તો મરી ગયો. હા બચારો, આમ જો એકનો એક હતો. સાચી વાત છે. આની વાંહે તો કોઈ હતું નહીં. તો સરપંચ, આ બાબલો તો હવે મરી ગયો. આની વાંહે આમથી કોઈ નથી. હવે આની થાતી વિધિ કરી નાખી. મહાણી આમ તને હરગાઈ આવી. તમારો બાપ એમ નો હરગાવાય. ઉભા રહ્યો, હું પોલીસ વાળાને ફોન કરું અને એનું પોસ્ટમોર્ટમ કરે ને પછી બધી ખબર પડી જાય છે. કરો, પોલીસ વાળાને ફોન કરો સરપંચ. હા હા રહ્યો, હું ફોન કરું હો. રિંગ જાય છે. હાલો સાહેબ, એ હું ફતેપુરથી સરપંચ બોલું. તમે ગાયકા અમારા ગામમાં આવો. અરે સાહેબ, મારે તમને શું કહેવું, આ એક જણને જો ને હુમલો આવી ગયો છે. આ એનું પોસ્ટમોર્ટમ કરવાનું. વાંધો નહીં સાહેબ, અહીંયા જ આવે છે, ઘડીક ખમો. પણ સરપંચ, આમાં પોલીસને ફોન કરવાની શું જરૂર હતી? આપણા ગામનો જ છે. હવે આપણે હરગાઈ નાખવાનો હોય. આવા બધાય લાંબા પેતરા ન કરાય. ના ના બેટા, એવું કાંઈ નથી કરવું. નહીં પોલીસ વાળાને જાણ થઈ જાય ને તો આપણે હલવાય. પોલીસ વાળાને આવવા દે. હા તાર્યો, આપણે કાંઈ ઉતાવળ નથી હો. જાવ દે ફટાફટ જાવ દે. બસ ગામ તો આવી ગયું લાગે. રાખ ગાડી ઊભી રાખ ગાડી. ફતેપુર આવી ગયું. આ ગામમાં જ લાશનું છે ને પોસ્ટમોર્ટમ કરવા જવાનું છે. ગાડી અહીં રાખી દો. હાલો હાલીને હાલ્યા જ આવી. અહીંયા જ છે આ ગાડી. ચાલો. હા હા સાહેબ, ક્યારે આવશે? એ સરપંચ નહીં આવે, એમને વાર લાગશે. હાલો ને આપણે હરગાઈ દઈ. ના ના, હમણાં આવશે. ફોન કર્યો છે ને પોલીસ વાળા નું આવે. સરપંચ, ઈ સાહેબ આયા. જો આવી ગયા. આગાજો ક્યાં છે લાશ? આગાજો સાહેબ આવો આવો, જોવો આ લાશ રે. અરે તો બાઠીઓ એવો જ છે ને શું? હા સાહેબ, આ અમારા ગામનો જો ને અનાથ છોકરો છે. આને હુમલો આવી ગયો છે. હવે આનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. કાંઈ વાંધો નહીં, તપાસ કરવા દો અમને પેલા. જમાદાર ચેક કરો, ફોટા બોટા પાડો બધું. બિચારાને આમ તો જો અત્યારે નાની ઉંમરે બહુ હાર્ટ એટેક આવી જાય છે. તો હું સાહેબ, પણ આ ઉનાળો કેવો, તડકા કેવા પડે છે સાહેબ. આને હાર્ટ એટેક ના આવ્યો. હો આને કોકે મારેલો છે. એના ઘરે છે ને નખના નિશાન છે. આ મર્ડર છે. અરે બાપ રે, એવું છે એમને? હા, હું વિચાર કરું કે આવડામથા બાઠિયાને હાર્ટ એટેક આવે નહીં, પણ આ તો કોકે લાઈ દીધો છે. જો તમે જો. હા એ બરોબર છે. એ સરપંચ, આ શું કહી દો. કોને કર્યું આ શું કહી દો. નાટક નહીં હાલે હવે. એ સાહેબ, અમને કાંઈ ખબર નથી. અમને તો આ રાધાએ અને બાટિયા બાબાએ બોલાયા કે સરપંચ આપણા ગામના બાબલાને જો ને હુમલો આવી ગયો છે. પછી અમે તમને ફોન કર્યો. બરોબર. બાઠિયો બાપો ક્યાં છે? આ રહ્યો. સાહેબ આવ્યો. એ બાઠિયા, સીધી રીતે કહી દે કોને માર્યો આને. સાહેબ મેં હોય એવું કીધું. જમાદાર, અહીં ક્યાંક તપાસ કરો. મારવા વાળા છે ને કઈક સબૂત મૂકીને જાય છે. ગોતો એટલામાં ગોતો. સાહેબ, આ બીડી એ કાંઈ પડી છે. બીડી? હા, એ સરપંચ, આ છોકરો બીડી પીતો તો? ના ના સાહેબ, એને તો કાંઈ બંધાણ નતું. બીડી તો હું એક માવાનો દાણો નથી ખાતો હોય. બરાબર. તો આ મારવા વાળા જ મૂકીને વહી ગયેલા બીડી. ભૂલી ગયેલા હે તામાં ને તામાં. આ બીડી કોણ પીવે છે તમારા ગામમાં? અરે સાહેબ, મારે તમને શું કેવું, અમારા ગામમાં કોઈ બીડી પીતું નથી. બસ એક જ માણસ બીડી પીવે છે. કોણ? ઈ રહ્યો ના બાટીયો બાપો. એને એકને જ બીડીનું બંધાણ છે. ઓહો, એટલે મેન ગુંડો તો અહીંયા જ છે એમને. પકડો આ બીડી.
મેન સબૂત છે ઈ. આ બાજુ હાલ. અલે સીધી રીતે કહી દે હું કામ માર્યો આને. સાહેબ મેં ન માર્યો. તો જીને માર્યો હોય ને એનું નામ દઈ દે ફટાફટ ને સાંભળા બગડી જાય છે. સાહેબ એ મને ન ખબર. માર તું ને માર. કહી દે. સાહેબ મને નથી ખબર. સમજદાર એમ નહીં માને ધોકો પકડ તું તારી જાતના સીધી રીતે બોલી દે નકર આમાં ત્રણ ગોળી છે મારી દઈશ બોલ. સાહેબ મારતા નહીં, હું હાસુ કહી દઉં. બોલ બોલ ફટાફટ. હા કહું હા મસોડીએ. હા બોલી ગયો. અલે સોળિયા બાજુ હોય મેન ગુંડી તારી જાતની છોકરાને પતાઈ દીધો બોલ હું કામ માર્યો ને. એ સાહેબ એમાં એવું છે ને મારીને મારવો નતો પણ ભૂલમાં મરાઈ ગયો. ભૂલમાં મરાઈ ગયો. ભૂલમાં કોઈ મરી જાય હું થયું તું બોલ. સાહેબ એમાં એવું છે ને હું છે ને આને પ્રેમથી માર વાડીએ દાડીએ લઈ જવા હાટથી બોલાવા આવી અને મેં એને એમય કીધું મેં કીધું બીજે દાડી દે ને એથી તને 100 રૂપિયા હું વધારે દઈશ હાલમાનની દાડીએ. તો મને કે મારે પૈસા નથી જોતા. તો મેં કીધું તારે શું જોઈશે? તો મને કે મારે તને કિસ કરવી છે. આ મોહણિયાને મને કિસ કરવી હતી. પછી મને દાય ચડીને તે મેં 2-3 ઝાપટ મૂકી અને પછી વધુ દાય ચડીને તે મેં ગરાસી દેબી દીધી. બરોબર જમાદાર ઠરકી તો આ લાગે જ છે પણ ઈ જેવો હોય એવો એકાદ બે ઝાપટ મારીને જાતું કરી દેવાય. તારે એને ગળું હું કામ દબાવવું જોઈએ? પણ સાહેબ ભૂલમાં થઈ ગયું બધું દાજમાં મારે કઈ મારવો નતો એને. એ હવે થઈ ગયું ઈ તો મરી ગયો. સજા તો તને થશે જ તે. હા, ના સાહેબ ભૂલમાં થઈ ગયું હું થોડું આવું કરીશ. બંધ થઈ જા તને તો ફાંસી જ દેવાની છે. હા અને તારા બાપાને 5 વર્ષની સજા. તારી માને તું ભેગો જતો ને. ના સાહેબ મેં એવું કઈ ન કર્યું. જોયું સરપંચ તમારા ગામના નીકળ્યા ને. હા ઓ સાહેબ આ તો તમે તપાસ કરી એટલે ખબર પડી, નકર તો હમણાં આને અમે હરગાવી નાખે. પાછા તો મારા દીકરા કેવાય કાને હુમલો આવી ગયો. લે કેવું નાટક કર્યું. ઈ જ વાત છે ને અત્યારે દુનિયા છે ને બહુ વિચિત્ર ટાઈપની છે. હવે બધું જવા દો. આ છોકરાને છે ને ફાતી વિધિ કરી નાખજો. અમે આને લઈ જાવી જેલમાં. અલે હાલતી ની થામ હાલ. લઈ જાઓ એને ફાંસી જ દીજો સાહેબ. બોલો કઈ ને કેવું નાટક કર્યું. હાલો હવે આની થાતી વિધિ કરી. હવે કઈ લાકડા ભેગા.